આજે હું એક ભાઈ તરીકે અને વડીલ તરીકે સર્વ સમાજને જણાવું છું, જુઓ આ મંદિરનો માહોલ ગયા વર્ષમાં હતો બરાબર છે, તો અત્યારે થોડીક તેજી હતી અને હીરા ઘસુ ભાઈઓ રત્ન કલાકારો માટે ખુશીના સમાચાર હતા કે 2 મહિનામાં માર્કેટ સુધરી જાય, 2 મહિનામાં માર્કેટ સુધરી ગઈ અને સારામાં સારો દિવસો ગયા. તો હવે જે દિવસો ગયા એ જ રીતે આપણે જે ફાગા આમ જુઓ ધામધૂમથી આપણે દિવાળી કરી છે, તો હવે થોડીક કરકસર રાખો એટલે આવતા વર્ષે આના કરતાં પણ દિવાળી થાય એ સારામાં સારી આ વર્ષની એવી મારી બધા સર્વ ભાઈઓને નમ્ર વિનંતી છે. હીરા ઘસો ભાઈઓ માટે ખાસ, કારણ કે કાપડમાં મંદી આવી રહી છે અને કાપડમાં તેજી ખાલી 2 મહિના જ છે, પછી પાછી મંદી આવશે. એટલે જાણી જોઈ અને હું બહેનોને પણ નમ્ર વિનંતી કરું છું કે તમે જે કાંઈ પગાર આવે એ ઘરમાં બચત કરો એવી મારી આશા છે અને તમારા જ કામમાં આવશે. કાંઈ હું કે કોઈ બીજો આજુબાજુવાળો તમારા પાસેથી જોટીને લઈ નહીં જાય. એટલા માટે ખાસ કરીને હું સર્વ ભાઈઓને નમ્ર વિનંતી કે ઓછા ખર્ચમાં આ દિવાળી થાય એવી મારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી. વિડીયો સારો લાગે તો શેર કરજો અને સગાવાલાને પણ કહેજો કે ભાઈ થોડીક બચત કરજો. મોંઘવારી આ મહિનાના લગ્ન પ્રસંગમાં આવી જ રહી છે, એ પણ આપણા દુશ્મન બનીને જ. એટલે ખાસ નમ્ર વિનંતી કે જેમ બને તેમ બચત કરજો.